આખી રાત ઊંઘ આવી નહીં, આખો દાડો ઊંઘ આવી નહીં, ટાઈમ કશું ગમતું નહીં, મગજમાં વિચારો એવા ભમે જ હોય છે ને તે કશું કીધું કોઈ ખબર પડતી નહીં. બોલો આમ તો જોવા જઈએ ને તો સૌથી વધારે અમારા ગામમાં ખરું ને ધાક આપણા ખેમાની જ છે. ખેમા મૂર્છનનું નામ પડે ને એટલે ભલભલા ગામમાં ફટેરો વેણતા થઈ જાય. મારું નામ પડે ને એટલે માણસો પટ્ટીઓ મેલી મેલી નાહી જાય. નક્કી કરી લઉં કે હું જબરો તો એ વાત ખોટી તો પડે. આમ તો ગામમાં લોકો આપણા ઈવાના મોઢા મારું નામ લી ને તો એના જેવી મજા એકાઈ નહીં. અને અમે આખા ગામમાં બુદ્ધિશાળી હોય ને તો હું ગમે તેવું કામ કરવાનું હોય ને અને ગમે તેવો આઈડિયા મારવાનો હોય ને તો ખેમા મૂર્છન એ કામ કરી નાખે. ભલા ગામના માણસો ગમે તેમ ફટેરો વેણે જાય, બાકી જે કામ કરવાનું હોય ને એ તો ખેમા મૂર્છન જ કરે. આ બાબુજીને, સરપંચને, જીવણીઓ, શોમો કાકો આ બધાનું મારા આગળ કશું શેણાય ના આવે. કઈ યુવાની પછી શેષેલો પાપડે ભાગાયો નહીં. ગમે તે કોઈક ડખો બખો થાય ને તરત જ બધા ખેમાને સંભાળે કે ખેમલો હોત ને તો આયરું કામ કરી આલોત. અને ગમે તેવું હોય ને તો મોરીએ મને જ કરે કે ખેમા આ ડખો થયો છે ને એમાં કે આપણું કામ નહીં, તું આગળ થા, તું કોક કરે ને તાણે કી મેળ આવશે. નક્કી કે હોમલ્યા ખરા ને અમારી બીકથી તો પાછા નહીં વળે. અને હું જઈને ઉભો રહું ને એટલે બધા જેમ પેલી શિયાળે પટ્ટીઓ મેલી મેલી નહીં નાઈ જતી સિંહને પાડીને એમ બધા પટ્ટીઓ મેલે. પણ તોય ખરું ને મારા આખા ગામમાં જઈને નક્કી તો કરવું જ પડશે કે અમારા ગામમાં જબરામાં જબરો કોણ. અને બધાય જો મારું નામ લી તો માની લેવાનું કે આપણી ધાક છે ગામમાં, આપણે સૌથી ખતરનાક છીએ. આ ના હોય ને તો પહેલી શરૂઆત શોમા કાકાને ઘેરથી જ કરું. અને શોમા કાકાને તો ખબર છે કે ખેમાએ આ હાથે ને આ હાથે એવો કામ કરેલો છે ને તે ખેમાને કોઈ પોકીએ નહીં કે ખેમાને કોઈ પોકીએ નહીં શકે. પણ શોમા કાકા જેવો મજબૂત માણસ મારા ખભે ખભો મિલે હેઠતો હોય ને તો મેળાવો. ઓહો લ્યો આ તો ઘેર જ બેઠા છે. શોમા કાકા ઓ ખેમા આવો. શું કરો છો? કોઈ નહીં, બેઠો છું આઈકન. બસ આખો દાડો ઘેર બેઠા બેઠા મોસા તોડવાના. નવરો થઈ ગયો ખુ બીજું કોઈ હુજા શકે નહીં ઉઠતું. શોમા કાકા આપણે તો નવરા જ છીએ કાયમથી. તાણે આપણે નવરા છીએ કાયમથી. હોય તો કોઈ જોતું હોય તો ગામમાં જઈને ખાલી દાદાગીરી કરીએ ને તો ફટાકલે તક મેલી દેવું પડે. જે હોય તને ફોન એવું લેવા દાદાગીરી કરવી પડે. શોમા કાકા આપણો તાપ જ એટલો છે ગામમાં. કનો મારો તારો તાપ. હવે હું ગમે તેના ગલ્લે જઈને ઉભો રહું ને ગમે તેટલા રૂપિયા બાકી હોય ને તો આપણો કોઈ ચૂના કે ખેમા પેલા પોકાડી દેજો. ખબર છે કે ખેમલાને કહેશું ને તો બે લમડોની તોણી નાલી દે છે. પણ ફોની બે દાઢે ઓછી કરાવી એના કરતી કે માણસ ને કહેવાય નહીં. શોમા કાકા આપણો કારનામો તો કેવો છે તમને છે ખબર નહીં મારી. આજુબાજુ 10 જણા બેઠા હોય તો એવાને ખબર ના પડે ખેમા આ કામ કરી નાખ્યું. બજારમાં આ બધા લારીઓ વાળા રહે શાકભાજી ને એ બધા ફટેરો વેણે કે ખેમલો આવ્યો છે ને તો વર રાખજો કે આજ સુધી હું તારા હંગાત જ રેલો છું, મને બધી ખબર છે. શોમા કાકા તમને છે ખબર નહીં કે આપણે 2-4 હાલવી હોય ને તો કોઈને હાલતા વાર ના કરીએ. વાતો ના કરીએ. કોક ડખો છો સટ લઈને 2 ચોળી જ દેવાની, વાત જ પૂરી કરી નાખવાની. એટલે પેલો ગમે તેવો હોમલ્યો હોય ને તો ચૂપ કરી બેસી જાય ફટલે તાર. ના બોલા લે આપણે હંગાતો એટલે. શોમા કાકા એ બધી વાત તો બરાબર, પણ આપણા ગામમાં મજબૂત અને મરદ ના ફાડિયા જેવો માણસ કરો આમ કે માની લો કે ગામમાં ઝઘડો થયો હોય અને બધા ટોયકા પાડી ની નું જ નામ લી એટલે આ દોડજે અને એને ખબર જ હોય કઈ રહ્યો આવશે ને તો 2-4 જણા ઘસી જ દે છે અને બધા ઉભી પૂંછડીએ પટ્ટી મેલ છે. એવો માણસ જબરામ જબરો કોણ શોમા કાકા આપણા ગામમાં? હા આપણા ગામમાં ગમે તેવો ડખો થાય ને તો ભાઈ રોય નથી કીવન બોલાવો તો કોણ થશે. એમાં ગમે જેવું ગામમાં કોઈ ડખો થયો હોય ને અને કોઈને મારે હોય ને તો ફાટ નહીં કરું નામ આવે. ખબર નામ આવે સોમલો જશે કે ગમે તો કોઈક ડખો ગામમાં થયો હોય ને હું કીધું આગુ પાછું કઈ નાખ્યું ને કોને છે કે સોમલો છે ફાટ નહીં આપણું પહેલું જ નામ આવે. કદી તમારા જીવનમાં કોઈ દાળ મોશ મારી છે? મોસ ને આપણે શું બગાડ્યું તો આપણે મારવી પડે. તો પછી મોજ મારી ને કે તમે કોઈક મજબૂત ખાઈ જાય એવો માણસ હોય માથા બારે તો તમે લાફો મેળવો છો. સોમા કાકા ને ખબર નહીં ગમે જવાના પટા તોડી નાખો. રાવાજ ધપ્પો હવે રાજ તમારી પોસી કરો ને શેષેલો પાપડે ભાગાયો નહીં મનશે ખબર નહીં મારા અંગાત્રો છો ને. અલે આટલા ડખા કરું આટલું મારું નોમ હે ગામમાં તો મને ક્યાંક તમારું તો કોઈ ના આવે છે વાત કરે છે લે. તમારું આવા તમે શિયા ઝઘડામાં અમર થઈ જવાનું બતાવજો. એટલા દરેક જગ્યામાં આપણું નામ હોય જ. શિયા ઝઘડામાં ઘણા જીવણીઓ તમારો ભાઈ જીવણીઓ બે લડો છો તો પટ્ટી મેલીને મારા પાસે નાહી આવો છો અને તમે મારા જ આમ જીવણીઓ મોટો હી ટોપ સાથે.
અમે રહેવા દો. હજી કહું છું ઊંડું વિચારો અને તમે ફરીથી કહો હા. કે આપણા ગામમાં જબરામ જબરો ખાઈ જાય એવો માણસ એના એક આકોટાથી બધા પટ્ટીઓ મારી દોય છેપટીઓ પાડી દોય અને ગમે તેવું કોમ થયું હોય ને હા. તો બધા એનું જ નામ લી કે વાળે ચોળે બીજો કોઈ નહીં હોય. હશે ને તો આર્યો દશે બીજો કોઈ નહીં હોય. મને તો કોઈ નજરમાં આવતો જ નહીં મારા સિવાય, આ સોમા કાકા સિવાય કોઈ નજરમાં નહીં આવતો. અમે રહેવા દો. તમારો હારો જ તમે બૈરામ ધોકા મેલા છે અને તમે અરે ગમે તે પણ એ તો મા બાપ કહેવાય, હું? મા બાપ નો લાફો ખવાય. મા બાપ જ કહેવાય કે ઈવો છોરી આપણને નહીં આલી. આલી હોય તો હોય રાખો કે તાણ હે? હે એને ના રાઈ કાન. ઉપરથી તમે તો ગામમાં આબરૂ કાઢો છો. હોભળ્યું? આ બીજો બૈરાન લોકોને શીખવાડો છો. એમાં પણ આ બધું પૂછીને તારે કરવું છે હું કે હા શું હું કરવું છે લે? ના હોય તો ગામમાં જઈને પૂછી લેજે આખા ગામમાં કે સોમો કાકો સેવા છે જેને એક એક આલી છે ને એ કદી સોમા કાકા હમું નજર નહીં મિલાવતા. સિવિલમાં પડી રહ્યા છે હું ખબર કાઢવા જોતો ઈવાની ઈવાય આ કીધું તો કે હાથ તું નહીં પડે હથોડો પડ્યો છે. એમાં આ તો તું ખાલી સમ નહીં બીવાતો ખબર હે? તું મારો ભાઈબંધ છે ને એટલે નકર તનિયા મેલો ને તો મોઢામાંની બધા દોત બહાર આવી જાય. હે તમે અને એ મને લાફો મેલો મેલું જ કર દોત ના રે ને. હે હા તમારા જીવનમાં કોઈ દર ટીકડી ફોડી છે હે અને તોપ ખોલામ નામ લખાવા નીકળી પડ્યા છો જાફરાળું હારું કૂતરું પાડી દો છો તો પટ્ટી મેલી આવી અને હળો વાસી ઘરમાં પેઈ દો છો અને તમે મને લાફો મેલવાની વાત કરો છો. કૂતરાજી બી મૂલ્યા હા? તમે ખરા ને સસુંદરા થી પટ્ટી મેલીને દાહિયાઓ એવા છો. અમાર મૂર્તનબા ઘેર ખરા ને વાતો કરતા કે પુંદો એક દાડો ખભા પાવડો કરીને પોણી વાળવા જતા ને તે મન્યાળા ગુંકારો કરે ને તે ઘેર આવીને 3 દાડા સુધી તાવ આવ્યો તો. એ બળધ્યા એ મન્યારો નતો ચિત્તો તો એ તો ઘેર ઓવા વાયકન તો આપણો વાઘ ને સિંહ ની ચિત્તા ફરીથી ગઈ એટલે લઈને જ્યાં ને પણ જતા જતા જતો રહેતો. એ તમારો ડોહો ખરા ને ગોળીને દોટ મેલી નિંદમ ઘેર નતા હથિયાર લેવા નતા તો? ધોતિયું બગાડ્યું તું ને તે બદલવા આયા એ હતા ખેમા અમાર મૂર્તનબા તારા ડોહાએ ના બગાડ્યો હોય યાર. અને હોભળો તમાર પુંજોબા ખરા ને એ પેલા મન્યાલાનો ટવકો પાડી અને ભાડી અને હોભળી અને પટ્ટી મેલી ઘેર નાહ્યા હતા અને અમાર મૂર્તનબા તો સેવા હતા ખબર છે હા કે કોરે મોરે સિંહ ઓટા મારતા હોય ને તો કે આપણે ટસમોથી મસ્ત ના છીએ. સિંહ આવે ચિત્તો આવે કે વાઘ આવે આમ આપણા ગામમાં છે દારા સિંહ પાર્યો કદી ઓય થોડું જંગલ છે લે હા જંગલ ના હોય હું સોલું સિંહ એમ નામ યાર. હું સોલતો નહીં તો તમારો ડોહો ચિત્તો કદી પાડી ગયો તાણ બધી મુઠ્ઠી લાખની રાખો કે છૂટી ગયો તો એક વખત એ તો જબરા ના હોય ને એ રાત જબરા ગા એવો હોય. થઈ ગયું તું એ તો મારો ડોહો હતો ને પોણી વાળો જતો ભારી ગયો તો અમાર- તો એને નતો પાર્યો. અમાર મૂર્તનબા ખરા ને વાઘ હતા વાઘ સિંહ અને વાઘ રચી પેલી કહેવત નહીં કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા મૂર્તનબા વાઘ હતા શેરી ખેમાં વાઘ જ છે આ તમને કહી દઉં. એટલે જેમ ઘરમાં પડ્યા હતા ને એમ પડ્યા રહ્યો જબરા થવાનો કોમ તમારો નહીં. તન તમારો છે નહીં હા જબરા તમારા છીએ. ખેમાં ગામમાં કોઈ ના આવે. સોમા આ તો ખાલી કાકા. તમે ખરા ને સમ કૂદો ખબર આ સોમો હંગાત છે ને તમારા સોમો કાકો હા. તાને તમે થોડા ફરો છો ને કે તમારું કોઈ ગામમાં કશું ના આવે. એ તો મારી 17 સાયામાં છો ને એટલે હજી સુધી જીવો છો ને કે સિવિલમાં પડ્યા ગોળીઓ કરતા હોત દુખાવાની સમજ્યા. આ તો મને કહી તારી દો. 17 સાયામાં? ઓહો. એમ કે મારી 17 સાહેબ તું છે એમ આખા કે ગામમાં ગમે ત્યાં રમખોણ થાય ને તો એક જ બધાના મોઢા ઉપર એક જ નામ હોય સોમો. કે ખેમલો છો જો ખેમલામ બોલાવો તાણે ઠેકોણું પડશે એટલે આવા જબરા થવામાં પિક્ચર પૂરું થઈ જાય ઘેર રહો અમે શાંતિથી. તો જબરા જ છીએ. એ, અને ખેમા મનમાં વેમ હોય ને તો પાછા કાઢી જ નાખજો. આ જબરા હોય ને તો આ સોમો કાકો જ છું હો. સોમા કાકા જબરા થવું હોય ને તો એક દાડો મેદાનમાં હમી આવે એટલે ખબર પડે કોણ જબરું છે બરોબર. આ મારી 17 સાયામ છો ને મારા ભાઈબંધ છો ને એટલે આટલો વખત જતા કર્યા છે. કોક દાડો સમય એરો લાવશે ને તો તમારો હાલત જોઈ લેજો. હારું હે ને એક અડધો કલાકથી મારું મગજ ખાઈ ગયો. આખા ગામમાં ખરા ને બે જબરા હોય ને તો આપણે બે બસ બે નહીં એક જ ખેમા મૂર્તન જ જબરો અને ખેમા મૂર્તન જ શેર સમજ્યા. એ ખેમા વાત મૂર્તન ભૂલી જ જશે વાઘ માથા ભારે માણસ નું નામ લેવાય ને વાઘ એટલે એક જ ખેમા હોય. મૂર્તન. બીજું કોઈ નહીં. અને વાઘના ઉપર સિંહ હોય ઓહો પાછા જંગલ નો રાજા કહેવાય સિંહ હજી ખબર નહીં તમને. અને હોભળ ખેમા ઓહો પાછા એક વખત આવી જજો મેદાનમાં ખબર પડી જાય કે જબરું કોણ છે ને કોણ જબરું નહીં. એ તો મેદાનમાં જ ખબર પડે. અને આખા ગામમાં નોમ આ સોમા કાકા નું ગવાતો હોય ગમે તે ડખો હોય તાને ગમે જેવાના પટા તોડી નાખે જી તને શું ખબર છે. આ પાડી એટલી તોફાની છે ને હવારમાં હોકોર તોડી નાખી ડોશી કે હોકોર કમ્પ્લીટ હોધી કાઢજો. આમાં શિકાર કરવું શોખ હોય જોઈએ એ ખબર પડતી નહીં. આ શિકાર પાડી કેટલા લઈને જઈ છે કરવું આટલામાં ગમે તે શોખ ખોરવું પડશે.
આ નકોમીની પાડી છે બીજી હોકર બંધી છે પણ એને વજન પડે છે એના માટે સ્પેશિયલ હોકર છે હું કરું છું ખાઈ નાખ્યું અને એ બૈરોના ગુલામ શું કરે છે લ્યા? એ કોનું કે લે તને જ કહું છું, બીજા કને કહું છું? એક મેલો તો હમણાં દોત પડી જાય હમણાં આ એ બોલ્યો જીવણિયા. આજુબાજુ નહીં સંભળાવાનું કોઈ જીવણિયા, પણ આવું બધું કોમ તાન બૈરો કરે આદમી ના કરી લ્યા. એટલે ખેમા આ કામ કરવું પડે આપડે આ હોકર હોધવાની હતી ને એટલે અમે તો કદી એ હોતા નહીં હોમાય. એટલે કોઈ બેસોલ સ્વાદ નતો પડતો સોને પરી કાઢું તું તો અઠો કોઈ ભાડે ના તો મને બધી ખબર પડે છે એ બધી વાત તો બરાબર જીવણિયા, હા પણ શાયદ તો જિંદગી બધા જ કરે તો હો કે બીજું કોઈ કરશો? અરે ખેમા ઘણું બધું કરવાનું છે હમણાં ખરું ને પુણ્યમાં આવે છે એટલે હેડતું જવું છે પાછું ઓમય જીવણિયા, અંબાજી. તમે ખરા ને કાયમથી ગુલામી ના છોડી તે ના જ છોડી, ઉપરથી ગામના બૈરોને શીખવાડ્યું. અમાર જેવન ખરા ને બૈરો અમે કે આ મંડ્યો છે કે ના હોય તો તમે ઢોર સારવા દો, એટલે તમે બધા ખરા ને આવું કરવાનું રવા દો. મરદોની આબરૂ કાઢો છો ગામમાં. એ ખેમા અમે છો ઢોર સારવા નહીં જતા ખાલી સાલ લાઈન નાખે જ છીએ એવો. એ સાર ઉપાડી પોટલી લઈને આવી એટલે બાળી દો એટલે કે જીવણીઓને પોટલીઓ પાડ લાવે છે, ના હોય તો તમે ઢોર સારવા દો. એ તો ખેમા કોમ કરવું પડે આપડે દૂધ ખાવા જોવા વાટકો ભરીને એટલે જીવણિયા, તમારા જીવનમાં મરદ બનો, મરદ સમજ્યા? અમે મરદ છીએ ને મરદ રહેવાના છીએ ખેમા. આપણો હમું જોઈને શીખીને 4 જણા ખરા ને આપણા જેવું કરે ને એવું કરો. એટલે ખેમા અમે ખરા ને ગામમાં અમુક ટાઈમ જ ફરવા જવાનું અને ઘરનું કામ એટલે કરવું પડે. સારું, એ બધી વાત તો બરાબર છે, હા પણ જીવન હા આપણા ગામમાં ખતરનાક માથા ભારે હા બરોબર નો જબરો હા જેનું નામ પડે ને એટલે બધા પટ્ટીઓ મેલી મેલી નાહી જાય. પછી ગામમાં ગમે તેવો ડખો થાય, ગમે તેવું કોક કોમ આઘું પાછું થઈ ગયું હોય હા. તો બધા ગામના એને એક જ જણાને બોલાવે. એવો માણસ ખરો કોઈ આપણા ગામમાં કે જે હેરો જ હોય, ઈવન બધાને ખબર જ હોય કે આ કોમ થયું છે ને તો એને જ બોલાવવો પડશે તો જ આરે કોમ કરી શકશે. અને જીવન ગમે તેવો ડખો થયો હોય ને 4-5 જણાના હાથ પગ ભઈ નાખ્યા હોય ને તો બધા ગામ વાળા વિચાર કરે કે ના બીજું કોઈ નહીં હોય, એ રહ્યો જશે. એવું કોણ? એવો જબરો કોણ આપણા ગામમાં? અરે ખેમા તું બોલે ને આ નહીં દેખાતો તારા હમુ તું? આ જબરો જ છે કા આ મુસારો નહીં દેખાતો જીવન અમે ઝબકે રોજ હોજે તો બાયડી પેલી લંકારી બૈડામાં ધોઈકણો મેલે છે અને તું જબરો. એ તો ખેમા ઘેર ખાલી બૈરો ધોઈકણો ખાઈએ બાકી ગોમમાં નેકર્યા હોય ને ખાલી ઉભા રહીએ અને ખાલી મૂસો પણ કરી હાથ મેલો ને બલ બલા શેપટીઓ પાડવું હજી તું ઓળખતો નહીં જીવન ને આ તો ઘેર ખાલી બૈરો નો ગુલામ છું. તું તો ઘણો યુદ્ધ લડીને બેઠો છે. અરે યુદ્ધ લડ્યો એટલો લડ્યો ને હજી તને ખબર નહીં. આ હોમા ગોમાળા ખરા ના બાજુના હા. એના બધા ગોમમાં આવી ગયા તા. શું કરવા? અરે લડવા આવી ગયા તા. હા તે અને ગોમાળા ખાલી ટોયકો પાડ્યો કે જીવન મુસાર એટલે હેતરમાં દોરી સીધો ઈ વચ્ચે પડ્યો અને આવ્યો ને એટલે બધા શેપટીઓ પાડીને જતા રહ્યા. હું શું જેલો તો એ લાડવા ખાવા જ છે. અમે તારું શું ઠેકવાનું હોય છે તું જોતો રખડતો હોય જપ અમે જપ થાય શાંતિથી. પેલા 50 મોણ હતા અને આપણા ગામના હમા 50 મોણ હતા. હમીમાં ઘર્ષણ થયું, તું તો તારી ઘેર ગોદરું ઓઢીને હોઈ ગયો તો લ્યા. એ ખેમા ગોદરું ઉઠીને ઊંઘી નતો જો તું હોઈ ગયો તું તો તારી જાતને જબરો બતાવવાની વાતો કરે નહીં. તને એ ખબર છે કે આપણા ગામમાં બહુ બુદ્ધિશાળી ને ખતરનાક ખેલાડી કોણ છે અને માથા ભારે મોણે છે કોણ છે? અરે બધો આમાં ગુણ મારામાં છે મારામાં હોય. અરે બુદ્ધિશાળી એ શું અને ગમે તેવો ઝઘડો થાય ને અને કાપવાના થાય ને તો કાપી નાખું, હાથ ભાગવાના થાય ને તો ભાજી નાખું, પગ ભાગવા હોય ને તોય ભાજી નાખું. આ જીવન મુસારાજી તને ખબર નહીં હોય ખતરનાક માણસ છે. એ તો ખાલી દેખાતો નહીં બાકી ઝઘડો થાય ને એ દાળ બોલાવજે ભલભલા ને લોબો કરી નાખું. કદી કોઈ દર કિલો બટાકો કાપ્યો છે શાકભાજીનો? અમે ખેમા કિલો બટાકો કાપવો એમાં તો હું વાર છે કાપી નાખું કે રોજ 500 કાપું છું. એ બટાકો કાપવાનું જ કોમ છે તારું. આ મરદ બનવાનું અને માથા ભારે મોણસ થવાનું કોમ તારું નહીં અને તું સીએ નહીં. અરે ખેમા તારા ઝઘડો થાય ને એ દાળ ખાલી આ જીવન મુસાર ને સંભાળજે. ઓયથી ડોટ મેલ્યો તો કણાયો અને આ હોમાવાળા બધા મારે અને એ તારી જરૂર પડે. અરે જરૂર પડે તો બોલાવજે. તારી જરૂર પડે. અલ્યા પડે કોક દાવો આખા ગામ માટે મારો એક હાથ જ કાફી છે બરોબર. અને તારા જેવા શશુન્દ્રોની ખેમાન કોઈ જરૂર નહીં. તું ખેમા ખરો ને ગામમાં ખાલી ચીટિંગ જ કરે અને બધાના પીઠ પાછળ ઘા કરે બાકી આ જીવન રે ને
ખાલી મૂસ ઉપર હાથ મેલા તો સરપંચ જેવો સરપંચ બીવાયનો હોય. હજી તને ખબર નહીં હોય. આપણા ગામના સરપંચ અરે આપણા ગામનો સરપંચ એટલે હું લાયો. તને પાડીને બીવાય. અરે મને ભારીન. અરે ગામ વચ્ચે જરા લાફો મેળો તો તે કશું નતું કર્યું તી. એ તો ખેમા વોક હોય તો લાફોય ખાવું પડે અને ધોકાય ખાવું પડે. બાકી વોક ના હોય તો જીવન જીવણિયા, ભરવાનું. મારા જેવો મરદ હોય ને વોક હોય ને તોય પેલા ચાર ઘસી દે. એ અમે તારા જેવા મારા નહીં. જેવો જબરો હોય ને એ રોજ બધું કરીએ કે તમે ના કરીએ કો માય કોંગલીઓ. અરે માય કોંગી તો તું છે. જીવણિયા, કોઈ દાડો તારણ મારો હોમિયોમાં ટક્કર નહીં થઈ ને એટલે કોક દાડો મેદાનમાં ઉતરે ને તાણે ખબર પડશે ગામમાં જબરો કોણ છે એ તો અને મરદનો શિયો કોણ છે. એ તો બરોબર. ખેમા તું ગોમનો છે ને એટલા બાકી જવા દઉં છું ને બીજો આટલી ઘડા આવું બોલે વાત ને ચાર ઘસી જોત. હા, ઓ વાહ મરદના શિયા સેવા હોય ખબર છે. સેવા હોય. અંધારું થાય એટલે ખાટલો લઈને મોય પહેરી ના ઊંઘ. રાતના રાજા કેવાય. તારા જેવા નહીં, મારા જેવા. અરે ખેમા અમે રાતના રાજા છીએ. ભલભલી રાતે ગમે તો જવું હોય ને તો આ જીવન મુસારે વસો દાબીને હેડ્યો જાય. લંકાણી બત્તી અંગાથી લઈને જાય છે લે. ખેમા એ બત્તીઓ લઈ જાય ને તમાર જેવા હોય તો જીવન ની બત્તી ની જરૂર ના પડે. અંધારામાં હેડ્યો જાય. તારા બાપને કોઈ દાડ હારી મોશ મારી નહીં અને પાછો મરદ થવા નીકળી ગયો છે. અરે અમારા બાપ ની તો વાત થાય નહીં. ગોબરડો ખરા ને ગમે તેવું યુદ્ધ થાય ને તોય પેલા હોય. અને શું તાર કરવા? લડવા. અને તાર બાપો ખરો ને પેલા બધાને આગળ કરે અને પછી આ પાછળથી નાહી જાય. તારો બાપ તારો બાપો પેલો જઈને પટ્ટી મેલીને નાહી આવતો ને એટલે મારો બાપો હઈ રહેતા પાછળ કે નાહી ના જતો લ્યા. તારો બાપો ખરો ને આગળ બધો કરી પછી પટ્ટી મેલી ઘેર જઈને હુઈ જતો. જીવણિયા, બાપ ઉપર તો આવતા જ નહીં. પેલું ગીત નહીં, મેદોને મપાય આ બાવળોનું બળ, મેદોને મપાય આ બાવળોનું બળ, બાપ ઉપર આવશે તો થઈ જાશું એની માલ. અને પેલું બીજું એ છે ને, તું વાતો કરે ખાલી તારી તેવડ નથી, તેવડ નથી, અમારી હોમું પડવાનું તારું લેવલ નહીં. ખેમા ગોમ વાળો હમું ખરા ને અમે લેવલ નહીં બતાવતા પણ બહાર નો હોય ને એને લેવલ બતાવીએ છીએ. તું ગોમ નો નહીં બોલતો. સમય બળવાન છે. કોક દાડો મેદાનમાં હોમો આવજે, એક હાથ થઈ જશે ને તાને ખબર પડશે કે ગામમાં જબરો કોણ છે, ગામમાં મરદનો ફાડ્યો કોણ છે અને ગામમાં ખતરનાક ખેલાડી કોણ છે. અને જબરો મોનતો હોય ને તારી જાતમાં તો પછી કાલથી ખરા ને બાયણો ગોળ રાખ. અરે ખેમા તૈયાર થઈ જજે અને આવી જજે મેદાનમાં. ઓરછા કદી બતાવજો. ઈવાના જીવનમાં હારી મોશ ના મારી હોય અને મરદ થવું છે. અમે તે કેટલી મોસો મહિના છે. એમાં મૂર્છન તો જબરો હતો ને જબરો જ છે. અમે જબરો તારા ઘરનો, બાકી બીજો કોઈ પાવર ના બતાવતો. અને જોવું હોય ને તો આવી જજે મેદાનમાં બતાવજો. ઈ તો કેટલોય મર્ડર કરી નાખ્યો છે લે. હા, જબરો હોય તો ખેમા મર્ડર તો નહીં કર્યો પણ ભલભલાના હાથ પગ બાજ્યા છે. બધાને કુટીને જેટલી વખત કેસ થયા છે ને જેટલી વખત હું જેલમાં જોયો છું ને એટલી વખત તો તે બહારથી જેલે નહીં જોઈ હોય. સમજો એટલો રિયાયો છું હું. એ ખેમા જેલો જોવાની એ તમાર આ જીવન ને હાથમાં આવું તાણે જેલમાં જાય કા. પોલીસ એમનું સ્વાગત કરવા હાર પહેરાવવા માટે જેલમાં નહીં લઈ જતી. એ તો એવા કાંડ કરવા પડે અને એવા મેટર કરવા પડે તાણે લઈ જાય. સમજો, તારા જેમ છેલ્લા ખંડમાં હુઈ રે ના જવાય જેલમાં લે. આ મેટર કરવો પડે તો કરી નાખ્યો. જેલમાં જવું પડે તો જઈ જોય. આખા ગામમાં મેટર કિંગ તરીકે કોણ ઓળખાય તને ખબર છે? જીવન મુસાલ ઓળખાય છે. અને ખેમા એ બીવાતા છે ને ઈવન બીવડાવવાના. આ એક વખત તમાર હોમો આવી જો ખબર પડે. તું છે હેતરનો ગાજરની મૂડી છે લે. ખેમા એ બાપરા બિચારા અને ઈવાના પાછળ કોઈ ના હોય ને ઈવાના હાથ પગ ભાગીને તમે જેલમાં જ્યાં એટલે કોઈ દાદા ના થઈ જાય અને કોઈ જબરા નહીં થઈ જાવ. જીવણિયા, તારા જેવા હોય ને ઈવન તો એક ફૂંક મારું તો ઉડી જાય. સમજો, દાદા શું, જબરો શું અને મરદ શું. સમજો. ખેમા આ ગમો ખરાબ માણસ હોય ને તો જીવન અને માથા બારે મોને ને તો આ જીવન છે. તું દાદા મોને તો આ જીવન. ખેમા તારા જેવા માથા બારે ને તો હું માથા ઉપર બેહાણી લઈ દઉં. હજી તને ખબર નહીં. જીવણિયા, એક વખત આમને સામને આવી ગયા ને એટલે તારું આયે વેમ છે ને એ દૂર કરી નાખ્યો હું. અરે આવી જવાનું. માથા બારે માણસ કોણ છે, ખરાબ માણસ કોણ છે, ખતરનાક ખેલાડી કોણ છે, જબરો કોણ છે. અરે ગમો ખરો ને આ જીવન જ છે. માથા બારે 10 વખત તો પેપરમાં નોમ આવી ગયું છે મારું, ઇમદમ નહીં આવ્યું. તારા જેવો ખરો ને માય કોંગલો ઈવન 4 વરગાડું એટલે તો આળો તો ભોય. અને ખેમા બીવાતા હોય ને ઈવન મારો ને એટલા પેપરમાં નામ આવે.
બાકી આ મૂસો ખરી ના જીવનને કોઈ સહેલો કરવા નહીં રાખ્યું. આ મૂસો તાર બાયણી વતા લંકાણી તો ધોઈકણો ઓછો મેલે. અરે એ વખત આ મૂસો વાળા હમું ટકરો એટલે ખબર પડે. સમય આપવા દે. અને તારું એ નક્કી કરીને જ મેલ્યું છે. તું એ લિસ્ટમાં આવી ગયેલો જ છે. અને ખેમા બાપડા બિચારામાં નામ તારું આવશે અને પેપરમાં ખરો ને આ જીવનનું નામ આવશે. તારું. તો વાર રાખજે. તારું અરે મારું માર ખાધેલો અમને હવે વર રાખજે. અરે જા આઈ જજે મેદાનમાં બતાવી દે હું કે માથા બારે કોણ છે અને દાદા કોણ છે ગોમનો. આ જોક ઓ જીવન ને બકાવા છે અને માથા બારે તારી તો ગમો શેકણી ના આવે શેકણી ઓય હું આવે છે જીવનના ઘેર કેવા સોનું મોનું હેડવાનું કાલ હેડવાનું આઈ જા મોય જો કે માથા બારે રે હોય એમ ગરમી કરે છે પાછા. અરે ગરમી કરવાની બીજા ઘેર આ જીવનના ઘેર નહીં હોય. જુઓ કે યુવાના જીવનમાં કોઈ દાડો કોઈને એક લાફો ના મેલ્યો હોય અને શોમો કાકો કે હું જબરો જીવણીઓ કે હું દાદા. જો ઘેર ઘેર અમારા ગામમાં તો દાદા ભરીને મેલ્યા છે. ઈવન બધાને ખબર નહીં કે અસર ખતરનાક ખેલાડી તો ખેમો જ છે. ખેમાં આગળ કોઈનું કશું ના આવે. ખેમો ગામમાં માથા ભારે હતો, માથા ભારે છે અને માથા ભારે રહેશે. હજી એ ના હોય તો ગામમાં જેટલા માણસો ભેગા થાય ને એટલો બધાને પૂછી લેવું છે. એટલે અમને એટલી તો ખબર પડે કે અમારા ગામમાં દાદા કેટલા છે એટલે પહેલાં એવાને જ પાડું. ઓહો ભોણીઓમાં બેઠો છે ને સરપંચ હોય તો સરપંચની એ કેવું જ થાકતો. એ પૂછો ખેમા. તારા મોમાના હાથી એ ખેમા પાડેલા કૂતરા જેવો છે. તારા મોમાના પાછળ પૂંછડી પટપટાયો તો એટલે ખેમા જે સાહેબ માર મોમા અંગાતી છે કોઈ લોકો અંગાતી નહીં તાર રખડવાનું. મોમા અને વાઘ છે ગોમના એટલે રખડું છું. શિયાળ નહીં ગોમની. અમે તારો મોમો કટકો રોટલો નાખે અને ખાઈ લે છે અને પાછો પંચાયત કરે છે. અને કટકો રોટલો લે કે આખો તાર મોમો? રોટલો લે એ તારા શું પંચાયત કરવાની આવે છે ખેમા હોય કળાઈને. ના ના એરો છો જો તને આ ઠેલી મેલ્યો છે. એ ગમે ત્યાં જ ના જ્યાં હોય તારા શું પૂછવાનું આવે છે અને તારા શું લોકોની પંચાયત કરવાની આવે. તું તારું ગાને. હારે એ બધી વાતો તો પડી મેલ પણ હું ખરો ને તને ભાળીજો એટલે એક વાત કહો પડે મારે. હું વાત કહેવાની છે. આખા ગામમાં ખતરનાક માંથી ખતરનાક માણસ કોણ જે આમ ગામમાં ડખો બખો થયો હોય કે બધાને ખબર હોય કે 4-5 જણાના હાથ ભાઈ નાખ્યા છે, 4-5 જણાને દવાખાન ભેગા કરી નાખ્યા છે, 4-5 જણાને બરોબરનું વગાડ્યું છે અને આખું ગામ નક્કી એ જ કરતું હોય કે બીજો કોઈ નહીં હોય. એનો માથા ભારે માણસ ખરો ને આ કરવા વાળો આ જ છે. ઓના સિવાય બીજું કોઈ ગામમાં કશું કરી ના શકે એવો માથા ભારે એવો ખતરનાક અને એવો જબરો માણસ કોણ આપણા ગામમાં મેટર પટાવતો હોય એવો પાડી દેતો હોય. કેમાં ગમે તે પણ ખરા ને હાલ તો ગામમાં દેખાય છે ને મને માણસો એક જ મોણા દેખાય છે બીજું કોઈ દેખાતું નહીં. કેમાં તમારા ગામમાં ખરા ને બધો રોજ્યો પોજ્યો છે. ભાઈ કોંગલા થી લે બધો. કેમાં એક જ માણસ એવો છે ગામમાં કે આજ સુધી વખણાય છે આજ સુધી. વાત તારી સાચી. શિયો તે ગામનો સરપંચ કોણ છે હાલ? મારો મોમો પોતાનો. કેમાં કોઈનું કશું ના આવે. તાર મોમો કોઈનું કશું ના આવે. કેમાં તાર મોમો કે બે હાથે કોઈ તાર હરખી તાલી પાડી છે? ના તાન તું પડવા જો છે શોખ હોય અરે, છે. ઈ હોય એવો તો છો. આરતી ચાલતી હોય શોખ તો તું તાલ્યો પડવા જો છે આરતીમાં. એ બધી વાતો પડી મેલ. છો ગામમાં તાર મોમાઈ કેટલા જણા વગાડી લ્યા? એ તો કેમાં હા બોલતા નહીં તાર મોમાઈ કેટલા એટલે. જણા પટાઈ દીધા? તાર મોમાઈ કેટલા જણા પાડી દીધા? કેમાં પાણી દે ને પટાઈ દે ને એટલે તાર ખબર મોમો પડશે. નંબરનો ચોર છે ચોર. એટલે કને કીધું કેમાં ચોર છે. તાર મોમો જે હુકાની ચોરી કરી કનું ઘર માથા ભારે તોડ્યું કહેવાની ગામમાં? એકડી પડ્યા ખતરનાક કે એકડી. કનું ઘર તોડ્યું ગામમાં બતાય સરપંચ છે ગામના. સરપંચ ની રીતે બરોબર છે પણ મી તને જે પૂછ્યું તું એનો જવાબ મને ના મળ્યો. અલ્યા વાઘે રાજ છે ગામમાં ખાલી આમ ઉભા રહે ને એટલે પાઘડી જોઈને લીધો હોય બધા ઈવાની પાઘડી જોઈને આ હજી ગામનો તારો મોમો ખરો ને એ શિયાળ જેવો છે શિયાળ જેવો. કેમાં શિયાળ? આડો લુગડો પહેરીને મોય શિયાળ છે. એટલે- ખાલી બે પડે ને ખેમલાની તો પછી મેલતા ના આવડે. કશો વાતો નહીં ખેમા. ટાઈમ આવી જજે કે મેદાનમાં કની પડે છે હોમી અને કને નહીં પડતી એ જોડવા મળશે. માથા ભારે કી મારો મોમો. લેવા દે કે ધોચ્યું લેવાય રતો લઈને તારો મોમો. ચિયા દાડા પડી રહ્યું લે ચિયા ચિયા દાડા પડી રહ્યું. શિયાળ દાડા લેવા રહ્યો ગોમ મારી સૌથી મોરી પટ્ટી તો એનો મેલે છે લે. એમાં બોલાય કશું ના કરે ના બોલે ને એ જ કોક ને એવું કરે ગામમાં. તાર એટલી ગામમાં- વાર રાખજો. તારો મોમો રહ્યો ને ગામમાં ખાલી થૂકત અડાડે છે અને મોટી મોટી વાતો જ કરે છે ને મોટી મોટું ફેંકે છે. કેમાં? બાકી એની પછી ખરો ને છેછેલો પાપડે કેમાં બાંધવાનો નહીં. તમે અત્યારે હાલ ખરા ને ગામના બીજાના કોલર ઓમ કરીને જલોને કરા વરોણે ખરા વરોણે. સરપંચના વરોણે. એ રહ્યો હોય તો અમે બધું કરીએ. હા, સરપંચ અરે હોય ને ધાક ગામના, તો નકા હરિયા ગણો ને
તે 6 મહિને તો ખાલી બહાર જ આવો ખેમા અડોજ ખુલ્લા જેલનો એ બધું કાયદાકીય ઓહો, બરોબર બાપા. છે બાકી ખતરનાક માણસ હોય ને માથા ભારે માણસ હોય ને આપણા ગામમાં તો આ તારા હોમો ઉભો રહે ને એ જ છે કશું ના હોય બીજો નહીં. ખેમા. આમ જો 4-5 જણા પાડવા હોય ને તો પાછળ ના દો પાડી જ દે ખેમા લાલી જ મેલે કે ફરતા ખેમા એ 5 રૂપિયાનો પાલ્લે કઈ કોઈ તાકાત ના કરવી પડે બાજરીનો રોટલો જોવો રોટલો એ ગલ્લાનો પાલ્લે કઈ તાકાત કરાતી છે આ. મોના હેડવાનું કરો તારા મોમાના રોટલા ખાઈ ગયો છે એટલે હાલ તો એનું જ ગોય કરતું તો ટાઈમ મળી રોટલા ટટકાવજો કોક દાડો બાજરીના ખરા ને મેદાનમાં હોમિયામાં ટક્કર કરજો પછી ખબર પડે કશો વાંધો નહીં એમાં ઇમનામ ખરા ને કોઈના અંગા ડખો ના કરાય વણકોમનો કોઈના હંગાથી તાકા ના તોડાય સમય હોય સમય અને એવો હોય ને સમય તાણે ઝઘડો કરાય ઇમનામ કોઈને ગોમમાં બોલાય મારા હોમો કોઈને ગાળે ના દેવાય કોઈને લાફોય ના મેલાય ખેમા અને જે દાડા સમય આવે ને એ દાડા આવી જજો જોવો તો મેદાનમાં કોણ ઉભું રહેશે ને કોણ નહીં ઉભું રહેતું ખબર પડી જાય સરપંચ હોમું કશો તો નહીં કહી દે તાર મોમન કે ખેમો આવો કેતો કશો તો વાંધો નહીં ખેમા બિસ્કિટ મજબૂત ખાઈને આવજો પાલ્લે 2 માં 4 મારું ઓળખ્યું પર મારા ગામનું ભણ્યું છે તોય મારું નામ ના લીધું બોલો હું જેવો માણસ છું ગમે તેવાનું લાણી મેલું ગમે તેવાને અડધી રાતે પાડી દઉં તોય મારા વર્ષે મને તો જબરો કહેતા જ નહીં બધા હવ નું જ ગોય છે ઘણી એરા બધા આમ યુદ્ધ લડી ના બેઠા હોય ઘેર પણ છોડવા તો નહીં જે કઈ નહીં હા ખો સમય આપવા દો તમને બતાવી દઉં કે ખેમો કોણ છે મને તો ખબર જ છે કે આખા ગામમાં મારા હું ટક્કર લે એવું કોઈ નહીં હું જ જબરો છું હું જ દાદા છું હું જ ડોન છું હું જ ખતરનાક છું પણ મારા ઓળખા આ તો ઈવાનો નોમ લીસ મારે જે કહેવરાવું છે ને એવું તો કોઈ કહેતું જ નહીં ઓહો આ માણસ રહ્યો ને એ હોય 100% કહી દેશે અને હોય 100% મારું જ નામ લેશે કારણ કે બાબુજીને ખબર છે કે ખેમો કેવો છે બાબુજી બેઠા છે ના હોય તો ઈવન જઈને વાત કરું બાબુબા ખેમા હમ અહીં બેઠા છો ચા પીવા આયો તું હોટલ ચા પીવા આવ્યા હતા એમ? ઓવા ચા બા પીએ કે ના વિચારતો નહીં પણ તમે પાતા હોય તો પીઓ હાલ નહીં પીવી અરે હું પાઈ દઉં આપણે તો લે બાબુજી માયકોંગલા નહીં માજીન ના પીએ પીવી હોય તો લાફો મેલીને પીએ. ખેમા માગીને પીવાનું પીવે. એવું કોઈ નહીં જિંદગીમાં એક વાત કહું જિંદગીમાં હું લઈને આયા તા ને હું લઈને જવાના છીએ કે એ વાત તો સાચી છે પણ તાણ નમતી કોઈને આલી નહીં કોઈને આલવાની એ નહીં ખેમા એવું ના હોય લે સમય હોય તો નમતી આલી દે પણ 2 હાથ જોડવા પડે હું તને હું તને ખબર છે જતો કરું મહાભારત નું યુદ્ધ થયું એટલે ખબર છે બાબુજી એ બધી વાતો ખરી એ ને ભગવાન પોતે એક સમય હોતો તે રણ છોડીને નાઠ્યા હતા એટલે એનું નામ રણછોડ પડ્યું તું આહ, ગમે બાબુજી તેવો સમય હોય ના હું એ પડે ના હવાનો ટાઈમ એ છે જો યુગ ખરો ને સતયુગ હતો અને આરે યુગ ખરો ને કળિયુગ છે કેમ આ? અત્યારે ખરા ને બાપડા બિચારા થઈને બેહી રહીએ ને, સીધું લાકડું હોય ને એને પહેલો ટચકો વાગે એવું નહીં કે આમાં એક વસ્તુ સમજી લે રામાયણ છે મહાભારત છે આ બધો પુસ્તકો હું કરવા છે એ જીવ થયું તું ને એ બધું અત્યારે થાય જ છે એ જીવવા માટે જરૂરી છે એ બધું જોઈએ તો ખબર પડી જાય બાબુજી એ વખત લંકોમાં એક જ રાવણ હતો અત્યારે ઘેર ઘેર રાવણ છે અલ્યા એવું ના હોય કે અમારા રાવણ હોય છે ને હારા માણસ હોય છે લે મને તો જોઈ દેખાતા નહીં કર્ણ જેવા તમારી ભાઈબંધ હોય નજરે- છે અને બધું છે બધા હારા માણસ હોય છે યાર તમારી નજરે પડે ને તો યાદ કરજો હું આઈને જોઈ બરોબર એ બધી વાતો પડી મેલો હું શું કહેતો હતો હા આપણા ગામમાં ખતરનાકમાંથી ખતરનાક હા જબરામાં જબરો માથા ભારે ગામમાં ડખો થયો હોય ને તો 4-5 જણા વગાડ્યું હોય દવાખાન ભેગા કરી નાખ્યા હોય કોઈનો હાથ ભાઈ નાખ્યો હોય કોઈનો પગ ભાઈ નાખ્યો હોય તો તમારા મનમાં શું મને થાય કે હા બીજો કોઈ નહીં હોય આટલા બધા પાડવા વાળો ખરો ને આ હીરો જ છે ઓના જેવો માથા ભારે બીજો કોઈ ગામમાં છે જ નહીં આ કામ કરવા વાળો આ જ છે બીજા કોઈને નહીં કર્યું હોય એવો કોણ એ ખોટી મજૂરી ના કરી છે નહીં આ બધું કીધું એ બાબુજી સાચું કહું છું પણ આવું હું કરવા કરવું પડે લે આપણા ગામમાં એવા માણસ છે તમે હમી રીતના જો કોણ છે કેવડો એમાં જો લડાઈ ઝઘડો કરાય નહીં પેલા તો અને માથા ભારે બનીને હું લેવાનું ભલ ભલા જતા રહ્યા માથા રાવણ ને કેટલો માથો હતો બાબુજી એ બધું ભાષા વાપરવા માથા નહીં ભારે- આવ્યો હું. માથા ભારે હતો કે નહીં 10 માથો હતો કે નહીં જતો રહ્યો કે નહીં અલ્યા માથા ભારે હોય તો એક દાડો મરવાનું છે અને હાદો માણસ છે તો એક દાડો મરવાનું છે હું તો તમારા પછી પાસે- માથા ભારે આ ખરો ને બધા પાઠ ભણવાની આવ્યો કે બધું ભાષણો ભણવાની આવ્યો મેં કીધું એવું કયો કે આપણા ગામમાં તમને એવું જ હોદે કે ના આ બધું કરવા વાળો ખરો ને આ કાંડ એક જ જણાએ કર્યો છે આ મેટર એક જ જણો પટાઈ શકે એવું કોણ મને તો કોઈ દેખાતું નહીં આપણા ગામમાં જો અને હું તો આપણા ગામમાં એવો માણસ હોય ને માથા ભારે એકી દાડા સીધો કરી દઉં 4 લાફા મેલું લમણો ના શું વાત કરો અને છો પોલીસ સ્ટેશન ભેગો કઈ નાખું ને હું તો કઉ છું બાબુજી તો એક લોબો વિચાર કરો અને કુંડો વિચાર કરો
કે આ કાંડ કરવા વાળો આ જ માણસ છે, આ નાટક કરવા વાળો હાર્યો જ છે, જબરામ જબરો હાર્યો, ખતરનાક માંથી ખતરનાક હાર્યો, માસ્ટર માઇન્ડ કયો તોય હાર્યો, અને દાદા કયો તોય હાર્યો, ડોન કયો તોય હાર્યો. સમજ્યા? જબરામાં જબરો હાર્યો એમ. ખેમા વિચારીને કહું, હવ જબરામાં જબરો હા અને માથા ભારે, હા જેનાથી બધા બીવાતા હોય હા એવો માણસ, હા. એવો હું તો કોઈ બાળતો નહીં, પણ એક છે કહી દઉં. કયો? આખા દુનિયામાં જબરામાં જબરો હોય ને હા તો ભગવાન ઉપર વાળો, એનાથી બીવાવાનું. બાબુજી, એ તો ભગવાન તો સિદ્ધ જબરા, એ તો જબરા જ છે, એના સિવાય નેતર કહું છું. તમને એમ લાગે ને આમાં અભિમાન આવી ગયું છે, આમ બહુ મોટા થઈ ગયા છો, બહુ દાદા થઈ ગયા છો, એ દાડ એક જ પડે ને એવી, એટલે તમે પાછા સીધા ભૂલી. એ નહીં કેતો, યુવાની વાત છોડી દો. યુવાનાથી પછી જમીન ઉપર નેતર આપણા હું- ગામમાં કહું છું, આપણા માથા ગામમાં. ભારે જ ખેમા કોઈ નહીં. જો જબરામાં જબરું હોય ને હા. તો સમય જબરો. ખેમા એક વસ્તુ કહી દઉં, હા. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ નું વહી બાણ. બાબુજી, અર્જુન જેવા અર્જુન ને અભિમાન હતું કે મારા જેવો કોઈ ધનુષધારી કોઈ દુનિયામાં છે જ નહીં, પણ એક કાબા નામનો ભીલ હતો ને, એને લૂંટી લીધો હતો ને એનું ધનુષ પડાઈ લીધું હતું. એટલે જબરામાં જબરો હોય અને માથા ભારે હોય તો સમય જ છે. ખેમા સમયથી જબરું કોઈ છે જ નહીં. બાબુજી. આજે તારા વાપર, તારામાં તાકાત હોય, તારામાં બાવળામાં બળ હોય, તું આજે કોકને 4 લાફા મેલ બોડું ફોડી નાખ, એ તારો સમય જબરો હોય, તારજો લે. પછી જો તારો સમય મંદો પડે ને તો એ જ તારા બોડું કોક ફોડવા વાળો મળે. બાબુજી, અને આ હારું. દુનિયામાં એક વસ્તુ નક્કી જ છે, શેરના માથે હવા શેર હોય હોય ને હોય. કોઈ એમ કે હું જબરામ જબરો છું તો એ વાત ખોટી છે. ખેમા મારું કશું હતું નહીં. ભગવાને જબરા, સમયે જબરો, એના સિવાય આપણા ગામમાં કોણ જબરું એમ. એટલે આપણા ગામમાં કોઈ જબરું નહીં. ખેમા જેનો સમય જબરો એનો જબરો. અને બાબુજી. ખેમા આ બધું ના કરવાનું હોય. આ નાટક તારે શું પૂછવાનું આવશે કે હું જબરો ફલાણો જબરો? બધા હરખા જ છે. તમારો સમય હારો હોય તો તમે હારા, બાકી તમારું કોઈ હારું નહીં. બાબુજી, હું તમને કહેતો હતો આપણા ગામમાં જબરામ જબરું કોણ? હા. હા, ખતરનાક માણસ કયો, માથા ભારે કયો, હા. ડોન કયો, દાદા કયો, મેટર કિંગ કયો, બીજું કોઈને આ તમારો હમું બેઠો ને એ રોજ એમાં મૂર્તન જાતે એમાં- પોતે. ખોટું વેમ રાખે ને, આ બધું મનનું વેમ છે લે તારું. તું અત્યારે 2 પગે હેડી એક છે, 2 હાથમાં બળ છે, તું કમ્પ્લેટ છે, ખાઈ પીને ટટેરા જેવો થઈને ફરે છે, એટલે તને એમ લાગે છે કે હું જબરો છું, દાદા છું, ડોન છું. પણ એવો કોક મળશે ને તો આ તારી મૂછો સૂંટી લે ને દોત બોત પાડી નાખશે. બાબુજી. અને તારું અભિમાન બધું ભૂઈ પડશે, જમીનમાં જતું રહે. અચ્છા, આપણા 2 જણા આમનો સામનો નહીં થયો ને એટલે કોઈ તમારી ઉંમરનો લિહાજ કરું છું એટલે એને કે એક થાપ પડે ને ખાલી ઘણી થઈ જાય ખેમાની. ખેમા મને થાપ પાડવા વાળા તો કેટલાય જતા રહ્યા તારા જેવા કે આ તું હોના. જબરાઈ કે નહીં કે માં એક વસ્તુ ભૂલી જા. હું તો કહું છું, હું શું ગામમાં આ તો મારા જેવો તને ભીટકોણ્યો હાદો માણસ. બાકી માથાનો ફરેલો તારાથી કોઈક જેલો ભટકા છે ને એ તાર દોત પાડી નાખશે તારા. એ માથાનો ફરેલો ભૂત છું, બીજો કોઈ નહીં. અરે ખેમા, અને કોઈની કોઈ- તાકાત ય નહીં ખેમા હમું પડે. કોઈ- પાવલોનું બળ મેદાનમાં મપાઈ જાય બાબુજી. સમજ્યા? આ તમારા પાસે અડધો કલાક ભાષણ વાપર્યું ને, અરે ઓરછાભાઈ ગામમાં અરે ખોટું વ્યામ લઈને ફરે નહીં, કોઈ જબરું નહીં અત્યારે. એમ નહીં બાબુજી, પાક્કો ઈરાદો તમારો. હું કરું, જેને પૂછશે ને એ મારું નામ તો એક લેતા જ નહીં. જેને પૂછે એટલે પેલા કે હું, પેલો કે હું, પેલો કે હું, અને હોન પૂછી દે પછી શેઠ ભગવાન સુધી પહોંચી જાય. એટલે મારે કરવું તો કરવું ના તો હે ગામમાં ફરી ફરી પૂછવું તો સર. શોખ તો મારું નામ ઉઘડ છે જ, અને આપણે છીએ એવા એટલે. અરે ખેમા ભૂલી જા, તું જબરો નહીં લ્યા. આ અને કોણ સમજાવે કે જેનો સમય જબરો એ જબરો, અને સમય જબરો હોય એટલે આપણે જબરા થઈને ના ફરવાનું હોય. ભગવાન ઉપર ભગવાનનો આભાર માનો તમે કે આપણો સમય સારો છે તો શાંતિથી રહો, 2 ટાઈમ ખો પીઓ, મોજ કરો, અને પરિવાર અંગાથી જલસા કરો. જબરા બની લેવાનું છે આ દુનિયામાં. શિકાર લોકોને હું હુજે છે એ જ મને તો ખબર પડતી નહીં. હું જબરો, તું જબરો, કોઈ જબરો નહીં લે. અને જબરો છે એ ખાલી ઉપર વાળો જ જબરો છે, બીજું કોઈ જબરું નહીં. કોણ જબરું છે તારે? આ ખેમલા ને 18 હશે ને 18 હશે એડા છે હારે, મને ખભે ડોળા આવી જાય છે. આ મને ખબર નહીં પડતી અમુક આનું હું થયો. મને લાગે છે આ 4 દાડામાં કોકના હાથની માર ના ખાય ખેમલો. તારા જેવા તો જબરા જબરા કેટલાય જતા રહ્યા. અને શિકાર આનું મનમાં હું એમ પહેરી ગયું છે કે ગામમાં કોણ જબરો? એટલે એવું જબરોનું માપ લેવાનું હોય. જે દાડ થાય એ દાડ ખબર પડશે ખેમા.